હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. કૃષ્ણની ભૂમિ અનેરો પ્રતાપ અને ખાસ જ્યારે ભવ્યમાં ભવ્ય આયોજન જેમનું આહિર સમાજ કૃષ્ણ ભક્તિમાં માનવ મેરામણ કૃષ્ણના રંગે રંગાયેલા લાખોની સંખ્યામાં ભક્તો હોય અને જેમાં દ્વારકાની ભૂમિમાં વિશ્વના લોક સાહિત્ય પ્રસિદ્ધ કલાકાર માયાભાઈ આહિરનો ડાયરો હોય ત્યારે માયાભાઈ ખાસ આપણી સાથે છે. માયાભાઈ ખાસ જે આપણા સમાજનું આયોજન અને સૌપ્રથમ તો એવી વાત દ્વારકા ટુડેને સાથ કયા શબ્દોમાં વર્ણવશો આ આયોજનને? પહેલાં તો દ્વારકા ટુડેના દરેક દર્શક મિત્રોને જય દ્વારકાધીશ, જય 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 દ્વારકાધીશ. અને આજે જ્યારે આહિર સમાજ દ્વારા અને આહિર સમાજના બહેનો દ્વારા ભગવાન આમ તો રાસેશ્વર દ્વારકાધીશ પોતે છે એવા ભગવાન દ્વારકાધીશના નગરીમાં દ્વારકાધીશના સાનિધ્યમાં એક આ મહારાસનું જ્યારે આયોજન થયું છે અને એ આયોજનમાં અમારા સમાજના તમામ અગ્રણીઓ વડીલો રઘુભાઈથી લઈ અને મુળુભાઈથી લઈને ભગાભાઈ જેટલા ટૂંકમાં સમાજના જે વડીલો છે, બહેનો તો ખરા જ બધાય, પણ આ વડીલો પણ ઘણા સમયથી આ કાર્યક્રમની તડામાર તૈયારી કરતા હતા. સમાજ આખો જોડાણો છે અને હું ધારું છું કે દ્વારકાધીશમાં પહેલીવાર અવડો મોટો રાસ એક સાથે એટલા બહેનો, આંકડો તો લખાણો છે 35,000થી વધારે, પણ હું ધારું છું કે એ લખવામાં પણ ઘણા મોડા પીડ્યા. એટલે આજે રાસ તો આવતીકાલે છે, પણ આજે રાતે મારો પણ કાર્યક્રમ છે. અત્યારથી જ જોઈએ છીએ તો દ્વારકાની અંદર ક્યાંય જગ્યા નથી એટલો કેવલ ને કેવલ આહિર સમાજ પ્રથમવાર એટલી ભાવથી જે ઉમટ્યો છે. કેવલ બહેનોની વાત કરું છું, બાકી સમાજના તો ઘણા મોટા કાર્યક્રમો વડીલોએ બધા કર્યા છે, પણ કેવલ રાસનો જે કાર્યક્રમ એ આજ પહેલીવાર અવડો મોટો થઈ રહ્યો છે એનો મને ખૂબ હરખ છે. અને ભગવાન દ્વારકાધીશ અમારી ઉપર કૃપા કરે અને એની જ કૃપાથી આ બધું રાસ પૂરો થતો હોય છે. આમ તો જીવન જ રાસ છે અને આપણે બધાય ભગવાન કૃષ્ણ દ્વારકાધીશના લીલાના એક પાત્રો છીએ. એવી આ પવિત્ર ભૂમિ દ્વારકા, ભગવાન જન્મે મથુરાની જેલમાં અને જાજામાં જાજો કેવલ ત્યાં 11 વર્ષ રહ્યા છે. ભગવાન કૃષ્ણ ગોકુળમાં રહ્યા છે તો 11 વર્ષ રહ્યા છે. મથુરાની અંદર 16 વર્ષ રહ્યા છે. કંસનો સંહાર કર્યા પછી પણ એ વિસ્તારમાં ભગવાન 16 વર્ષ રહ્યા છે અને બાકીના 100 વર્ષ જેટલો વધારે સમય ભગવાન દ્વારકાધીશ કોઈ ભૂમિમાં રોકાણા હોય તો એ આ દ્વારકા ભૂમિ છે. અને આજના કાર્યક્રમ જોઈને હું તો દરેક આપણા સનાતનીઓને વિનંતી કરું છું કે તમે હોંગકોંગ બેંગકોંગ જઈ અને તમે તમારા લગ્નની પાર્ટી ઉજવતા હોવ છો અથવા તો લગ્ન કરવા માટે કોઈ એવા હિલ સ્ટેશન ઉપર જતા હોવ છો, પણ હું કરબદ્ધ પ્રાર્થના કરીને કહું કે આ દ્વારકા ભૂમિ એવી છે અને અહીં એવડી મોટી વ્યવસ્થાઓ થઈ ગઈ છે કે તમારા દીકરી દીકરાના પણ લગ્ન તમે આવી ભૂમિમાં આવીને કરી શકો એવું આ દ્વારકા. અને આજે એ દ્વારકાધીશના પવિત્ર સાનિધ્યમાં આહિર સમાજ, આહિરાણીઓ આજે ભેગી થઈ અને જે રાસ રમવાની છે એ પણ ભગવાન કૃષ્ણની લીલાનો એક ભાગ છે. તો હું સમાજના તમામ વડીલોને ધન્યવાદ આપું છું અને આવો રૂડા જે કાર્યક્રમમાં જે બધાએ મદદ કરી છે. અને અમારા દરેક કલાકાર મિત્રો, સમાજની કેટલી દીકરીઓ કલાકાર છે, કેટલા કલાકારો, કોઈને આમંત્રણ નહીં, સ્વયંભૂ પોતાની રીતે આ કાર્યમાં જોડાય. અને કાર્યક્રમ અત્યારે 7 વાગ્યાનો ચાલુ થઈ ગયો છે, પણ નહીં 7 કરતાં પણ વધારે વહેલા. તો જેટલા કલાકારો હાજર છે એ બધા આજની રાતે અલગ અલગ કાર્યક્રમ આપવાના છે. એક નાટકનું પણ આયોજન છે અને પછી અમારા વડીલોના બધાના સન્માન છે અને આ વડીલો અમારા પણ સન્માન કરવાના છે. એટલે એ કાર્યક્રમ પત્યા પછી રાત્રિના 10:30 કલાકે મારો પણ કાર્યક્રમ છે. અને આવતીકાલે સરસ મજાનો મહારાસનું રૂડું આયોજન છે. દ્વારકાધીશ ખૂબ આશીર્વાદ આપે અને જ્ઞાતિ ગંગાને પણ વંદન કરી અને બધાને મારા જય 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 દ્વારકાધીશ પાઠવું છું. જય દ્વારકાધીશ. માયાભાઈ, એક એવી પણ વાત, સમગ્ર આહિર સમાજ જે 1.5 લાખથી પણ વધુ લોકો દ્વારકામાં છે અને ખાસ જે આપની વાત ખૂબ જ વાયરલ થઈ છે કે ધજાના દર્શન કરી લ્યો ને આબરૂના ધજાગરા થતા રહી જાય છે અને એ જ સમાજમાં લોકો ધજાના દર્શન કરી રહ્યા છે. શું કહેશો એ વાત? આજે અમારા સમગ્ર આહિર સમાજ વતી પણ ભગવાન દ્વારકાધીશની ધજા હતી સાંજની. તો હું ઘણીવાર એ પણ કહેતો કે દ્વારકાધીશની ધજાની તાકાત છે
52 ગજનો આખો આંકડો છે, આપ બધાએ સાંભળી ચૂકેલા છો કે એક જ ધજા એવી છે દ્વારકાધીશની કે જે 52 ગજની ધજા છે. અને આ રૂડો રૂપાળો આપણો દ્વારકાધીશ, એને તમે ગમે એમ બોલાવો, વધારે લોકપ્રિયતા અને લોકોના હૃદય સુધી અને લોકજીભે વધારે કોઈ દેવ ચડ્યા હોય તો એ કેવલ ને કેવલ ભગવાન કૃષ્ણ છે. ભગવાન રામ આપણા ઈશ્વર છે, પણ ભગવાન રામના એટલા બધા રાસ કે ગીતો નથી ગવાના. એમ ભગવાન કૃષ્ણ એની તમે દર્શને આવો અને કદાચ ભીડ હોય અને તમે ન રોકાઈ શકો તો હું ઘણીવાર કહેતો હોઉં કે કેવલ ને કેવલ દ્વારકાધીશને મંદિર ઉપર, જગત મંદિર ઉપર જે ધજા ફડાકા મારે છે, કેવલ એ ધજાના દર્શન કરજો ને તો જિંદગીમાં કોઈ દી તમારા આબરૂના ધજાગરા ન થાય. એવી તો ધજાની અંદર તાકાત છે. અને કોઈ પણ દેવસ્થાન હોય, કોઈ પણ મંદિર હોય, હું આપ બધાને કહું, એ ધજાની એક માન્યતા એ છે કે અંદર જે બેઠા છે ને, જે મંદિરની અંદર જે દેવ બેઠા છે ને, એનું તેજ શું છે એની ધજા કહેતી હોય છે. તમે દરેક જગ્યાએ જોતા હશો જેની ધજાનું તેજ એ મંદિરમાં રહેલા ભગવાનનું, કે તમે દ્વારકાધીશની ધજા આજ સુધી તમને કોઈ દી ફરકતી ન હોય, એવું બન્યું જ ન હોય. કોઈ દી નીચે પડેલી ધજા તમને દ્વારકાધીશના દેવળ ઉપર કોઈ દી જોવા નહીં મળી હોય, કારણ કે સદાયને માટે ફરકતી જ હોય છે. ઘણા મંદિર ઉપર આપણે જોઈએ તો ધજા ફરકતી ન હોય, પવન ન હોય એટલે પડી ગયેલી હોય, પણ અહીંયા દ્વારકાની ધજા, સોમનાથની ધજા. અને હવે તો તમે કહેવાય ગયો સાહેબ, અયોધ્યા 22 તારીખે 35 ફૂટનો કેવલ ધજાદંડ, જેની મેં હમણાં 2 દિવસ પહેલાં ધજાદંડની મેં પૂજા કરી. અને એ પણ નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન એ હોવાને કારણે સાહેબ આજે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે. અને એમાંય એ ધજાદંડ ગુજરાતમાં બન્યો છે. અને એ ધજાદંડને અમે પૂજા કરી ત્યારે મનોમન હું સંકલ્પ કરતો હતો કે એ ધજાદંડને આજે અડી લીધા છે, એની પૂજા કરી લીધી. અને જેથી અયોધ્યાના મંદિર ઉપર હશે અને એ જ્યારે અયોધ્યાના દર્શન કરવા જશું ત્યારે એ ધજા પણ કેવી રૂપાળી લાગશે, કારણ કે ભગવાન રામ છે. એમ અહીંયા દ્વારકાધીશ છે અને ઓલે પણ ભગવાન સ્વામિનાથ છે. આપણી જે આ ગરિમા જે છે, સત્યમ શિવમ સુંદરમ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, રામ કૃષ્ણ અને શિવ, એમ આ દ્વારકાધીશ એ પણ આપણો 4 ધામમાંથી એક ધામ, 4 પીઠોમાંનું એક પીઠ, આપણી શારદા પીઠ અહીંયા બિરાજે છે, જગતગુરુ શંકરાચાર્ય બિરાજે છે. અને એવી આ ધજાળી ભૂમિ, દ્વારકાધીશની ભૂમિ. અને બાજુમાં જ પાછા ભગવાન નાગેશ્વર. આપણે ગુજરાત ભાગશાળી છીએ કે આપણે 2 જ્યોતિર્લિંગના દર્શન થાય છે. એટલે હું સમાજને કહું છું કે તમે આ પ્રગણામાં આવી જાઓ એટલે તમને સોમનાથ અને નાગેશ્વરના દર્શન થાય, બેટ દ્વારકાથી લઈને આ દ્વારકાના દર્શન થાય. અને એની ધજાના દર્શન કરીએ તો આપણી આબરૂના કોઈ દી ધજાગરા ન થાય. એવી આ પવિત્ર ભૂમિમાં આહિર સમાજ દ્વારા જ્યારે રાસ રચાવા જઈ રહ્યો છે, આવતીકાલે રાસ છે, આજે મારો કાર્યક્રમ છે. સમાજને તો આવકારું છું, પણ આપ જેવા બધાય પત્રકાર મિત્રો, સોશિયલ મીડિયાથી લઈ અને આપની ચેનલ સુધી તમામ પત્રકાર મિત્રોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવા ધાર્મિક અને આવા પવિત્ર કાર્યો અને આવા મહાન કાર્યો ઘર ઘર સુધી માણસને ખબર પડે કે દ્વારકાધીશની કૃપાથી કેવડા કાર્યક્રમો થઈ શકે. તો આવો સાથે મળી આ રાસ દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરીએ. અને આજે જ અમારા સમગ્ર આહિર સમાજ વતી એ પણ ધજા પણ ભગવાનને ચડાવવામાં આવી છે. એ ધજાને પણ વંદન કરું છું. ધજાના દર્શન કરતા રહેજો, કોઈ દી આબરૂનો ધજાગરો નહીં થાય. હા ભાઈ, એક એવી વાત કે જે આજનું અવળું મોટું જે આયોજન છે, વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે, કયા ગીતના શબ્દોમાં વર્ણવશો? આ અમુકના વર્ણન ન થઈ શકે. દરિયો કેવડો તો દરિયા જેવડો, ભગવાન કૃષ્ણ કેવા તો ભગવાન કૃષ્ણ જેવા, રામ કેવા કે રામ જેવા. તો કહેવા ગયો સાહેબ, આ આહિરાણીઓ દ્વારા ભગવાન દ્વારકાધીશની નગરીમાં જે રાસ મહારાસ થઈ રહ્યો છે, એ રાસ કેવો કે આહિરાણીઓના રાસ જેવો, એવો આ રાસ વર્લ્ડ રેકોર્ડ જ્યારે બન્યો છે અને વર્લ્ડ રેકોર્ડ બનશે એટલે એ રાસનું કોઈ વર્ણન ન કરી શકાય. કેવળ ભગવાન કૃષ્ણના ચરણમાં પ્રણામ કરીને કહી શકાય કે બાપ, તારી શરદ પૂર્ણિમાના રાસ જેવો તો અમારો રાસ ન થાય, પણ તું અમને રાસ રાખજે અને અમારી ઉપર કૃપા કરજે. બસ એટલું જ કહી શકાય.